ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં ગોધરા રોડ પર આવેલ વરદાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં આવેલ વરદાન હોસ્પિટલમાં પ્રસૂતિ ડિલિવરી માટે લાવેલ નાની હાંડી ગામની મહિલા સુમિત્રાબેન વિજયભાઈ સંગાડા જેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું. જેમાં લોકમુખે ચર્ચામાં કહેવામાં આવે છે કે આ હોસ્પિટલમાં આવી રીતે 3 થી 4 જેવા આવી રીતે કેસ બનવા પામ્યા છે. જેમાં વધુ માહિતી મળતા જણાઈ આવે છે કે સુમિત્રાબેન વિજયભાઈ સંગાડા નામની મહિલા વરદાન હોસ્પિટલમાં તારીખ 21/9/2024ના રોજ પ્રસૂતિ ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં વરદાન હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત નિપજતા વરદાન હોસ્પિટલ ડોક્ટર જાગૃતિ પટેલ દ્વારા પોતાના બચાવ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મહિલાને ખસેડવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર ઘટનાને લઈ એક તપાસનો વિષય બનવા પામ્યો છે. જેમાં લોકમુખી ચર્ચામાં કહેવામાં આવે છે કે આવી રીતે 3 થી 4 આવી રીતે કેસ બનવા વરદાન હોસ્પિટલ લાયસન્સ રદ કરવામાં આવે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે